સૌરાષ્ટ્રમાં પાછોતરા વરસાદને લીધે ખેતીમાં ભારે નુકસાની થઈ. ખેડૂતોનો મોઢામાં આવેલો કોરિયો છીનવાઈ ગયો. ખેડૂતોએ મગફળી વાવી હતી એ બગડી ચૂકી છે. ખેડૂતોને હવે પૂરતા ભાવ નહીં મળે. આ મગફળીના પાથરા પલળી ગયા ને મગફળી ડેમેજ થઈ ગઈ, પાલો બગડી ગયો, ઢોરનો ચારો બગડી ગયો. જમીન તો મારી પાસે 50 વીઘા મગફળીનું હતું અને તુવર હતી. તો મગફળીમાં તો પાલો બગડી ગયો, ઢોરનો ચારો વહી ગયો, મગફળી ડેમેજ થઈ ગઈ. આ ટેકાના ભાવમાં ન સંભાળે, પાછા પલળી કરી રિજેક્ટ કરે એટલે ત્યાં લઈ આવી નકા. 4 મહિના ને 5 દી થયા. સર આપે નહીં, હું માંગણી કરવી ભાઈ? આપતા નથી, ખોટી માંગણી કરવી મારે કે અમને આપે કાંઈક. આપતા તો કોઈ કઈ છે નહીં. ના ખોટી વાત છે. કાંઈ સરકાર ખેડૂતની સાથે એ ખોટી વાત છે. તો કોની સરકાર છે? સરકાર ઉદ્યોગપતિની. આપે નહીં, હું માંગણી કરવી? આપે તો માંગણી કરીને આપતા નથી, માંગણી કરવી કોઈ એમને આપ્યું નથી. મારે કહું તુવરનું પોર કહ્યું, સર્વે કરી ગયા, જોઈ ગયા, ફોટા પાડી ગયા, કઈ આપ્યું નથી. શું કેવું તમને? મને તુવરમાં આપ્યું હોત તો તેમ કંઈક દે એમાં કઈ આપ્યું નહોતું. અરે આ 2 દી પછી લગભગ મંગળવારે કે બુધવારે તો હાલત હાલી જાય. હવે તો 7-8 દી બે આવવાનું વરસાદમાં આપવા દેવાની હાલો તો તૈયારી મૂકી દેવાની. મગફળી ડેમેજ લઈ લેવાની, જે ભાવ આવે એ ખેડૂતોને નુકસાની ગણો તો પાયમાલ જ છે. ખેડૂત એનું ગણતરી એવી છે કે 12 મહિનામાં મહેનત કરી હોય, આ છેલ્લે 3 સાલ વરસાદ ઓછાના હિસાબે પાક એક આવશે, એ પાક માટે ત્યારે છેલ્લે લુવાઈ ગયા. હવે આમાં ભાગ્યની ગણતરી કરો તો એની મજૂરીના નથી છૂટે એમ, ખેડૂતની નથી છૂટે એમ, અને માલઢોરવાળા જાજા દુઃખી છે. કારણ કે જે રાખે છે એને અટાણે ચારો શું નાખવો એ વિચાર કર્યા જેવી વાત છે. 25 વીઘા મગફળીનું વાવેતર છે, 25 વીઘા જમીન છે એટલે અને મગફળી છે, એમાં 50% તો નુકસાનીમાં ગઈ અને નીણ બગડી કુછ એ જુદું. માલઢોરની પરિસ્થિતિ શું થાય? લેવાનું રહીએ. જો સરકાર કાંઈ સહાય કરે તો કુછો પાણી લેવાનો, બાકી પાણી તો નથી. નકર લીલું 5 વીઘાનું 2 વીઘાનું વાવી દે તો એ હૈલા રાખે, પણ એ થોડુંક નબળાઈ છે એટલે નથી ભાવ. સહાયતાની વાતો તો ચાલુ જ રહે છે ને. એ ક્યાં વાંધો છે? સહાય તમે હરોજ ટીવીમાં જોવો, ફોનમાં જોવો, જ્યાં જોવો ને આટલી ખેડૂને સહાય, આટલી સહાય, પણ શેમાંથી? સમજી લ્યો, પરસેવો ખેડૂને વરે છે. એને અધિકારીઓને તો ગાડી કાળા કાચવાળી હોય, એસી વાળી હોય, એને તો કઈ ગાડી સિવાય એ આવતા નથી. તો એને એ શું ધંધો કરે? લુવાનું ખેડૂને. નાની પબ્લિક દુઃખી છે, ગમે ત્યાં જાઓ. માંગણી તો હજી જાહેરાત કરે છે, એનું 50% દેતા હોય તો સારું, અમે કહીશ. બરોબર છે. આ 2000નું કે 2000માં અટાણે બધા ખેડૂને મળશે, બધા ખેડૂને મળશે, પણ 25% નહીં નથી દેતા. 2000 બરોબર છે. આમ છે બધું. મેં હવે રાપ મારીને પાથરા કરીને તૈયાર હતા. 3-4 દિવસમાં પીલીને કાઢવાનું હતું. વરસાદ આવ્યો માથે એટલે બધા પાથરા પલળી ગયા. અમે 4 મહિનાથી મહેનત કરીએ, વાવવાથી, નીંદવા, ખાતર, દવા, પાણી. હવે જઈ પાક લેવાનો થયો ત્યાં વરસાદ આવ્યો એટલે અમારી બધી માંડવી પલળી જાય. નુકસાની તો ઘણી આવે ને. હવે આટલી મહેનત કરવા છતાં પાક પૂરતો નહીં આવે એટલે નુકસાની. પૂરા ભાવ નહીં મળે, પલળી જાય એટલે પૂરા ભાવ નહીં મળે, ઓછા ભાવ મળે, કાળી પડી જાય. એટલે વિડીયો જોવા માટે અમારા સોશિયલ મીડિયા પેજને લાઇક કરો, શેર કરો અને વધુ માહિતી માટે બન્યા રહો મોરબી ન્યૂઝ સાથે.